જોઈ રહ્યા છો આ નાના કાપરા છે અને નાના કાપરાનું આ બસ સ્ટેન્ડ છે। અહીંયા થોડો પણ વરસાદ આવે ને તો આખું આ છે ને પૂરું પાણી ભરાઈ જાય। તો ટ્રેક્ટર હતું તો નીકળી ગયું, બાકી બાઇક વાળા હોય, ગાડી વાળા હોય, આ બધાને છે ને અહીંયા ગાડીઓ બંધ થઈ જાય છે। અને આ આજકાલનો માહોલ નથી। આ જ્યારે જ્યારે ચોમાસામાં કે માવઠું થાય છે ને આ આખું ગામ બ્લોક થઈ જાય છે। આ બાજુથી અહીંયા મુખ્ય થરાદ હાઈવે આવેલો છે। આ ગામ દિયોદર તાલુકાના અનેક ગામડાઓ આ વિસ્તારમાં આવેલા છે અને અનેક વાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં તંત્રને લાગે છે કે ઊંઘ ઉડતી જ નથી। મારું મહત્વનું આજે બોલવાનું એટલે થાય છે કે આ પાછળ છે એ ઐતિહાસિક ધામ છે। હમણાં તમે જોયું છે કે 10 લાખથી વધારે લોકો આ ઐતિહાસિક સ્થળ તપોભૂમિના દર્શન કર્યા છે અને એવો જ ઐતિહાસિક કાર્યક્રમ હવે થવા જઈ રહ્યો છે। અને ત્યારે મને લાગે છે કે 50 લાખથી વધારે લોકો સમગ્ર ભારત વર્ષમાંથી અહીંયા પહોંચવાના છે। પરંતુ મારે ખાસ લાખણી તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને કહેવું છે અને મારે ખાસ કહેવું છે ડીડીઓને અને ખાસ કલેક્ટર સાહેબને અપીલ કરવી છે કે અહીંયા મોટું ધામ છે, ઐતિહાસિક સ્થળ છે, લાખો શ્રદ્ધાળુઓ માં ભગવતીના રઘુનાથપુરીના દર્શન કરવા પહોંચતા હોય છે। હમણાં જ તમે જોયું હશે 10 લાખથી વધારે લોકો અહીંયા આવ્યા હતા। હવે ફરી જ્યારે આ દિવાળી પછી કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, 50 લાખથી વધારે શ્રદ્ધાળુઓ ભારત દેશમાંથી જ્યારે સંતો, મહંતો અને રાજકીય આગેવાનો અહીંયા પહોંચવાના છે, ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ એ સમયે ના થાય। આ તંત્રની જવાબદારી આવે છે, આ સ્થાનિક તંત્રની જવાબદારી આવે છે। ખાસ કરીને લાખણી તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને મારે કહેવું છે કે જ્યારે જ્યારે વરસાદ આવે ને 1 કલાક વરસાદ બંધ થયા પછી તમે અહીંયા આવીને આંટો મારી જાઓ અને તમારી ગાડી અહીંયાથી કાઢો એટલે તમને બી ખ્યાલ આવે કે અહીંથી પસાર થતા લોકોની પરિસ્થિતિ કેવી થાય છે। એટલે ખાસ કરીને વિનંતી છે કે આ જો વરસાદ આ ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે આ ભરાઈ જાય છે, આ કઈ રીતે ના ભરાય તેની પ્રોસેસ કઈ રીતે કરવી એ ગ્રામ પંચાયતમાં તમે કહો, તલાટી કમ મંત્રી હોય, સરપંચશ્રીને પણ આદેશ કરો કઈ રીતના આ પાણીનો નિકાલ કરવો। કાં તો આ બંને બાજુ નાના નાના બોરિંગ બનાવો, કારણ કે અહીંયા છે ને ખાડો છે, ગામ ઉપર છે અને અહીંયા ઐતિહાસિક ધામ આવેલું છે માં જહુ લાખુનું અને આ મઠમાં લાખો શ્રદ્ધાળુઓ દર મહિને દર્શન કરવા પહોંચતા હોય છે। પરંતુ જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। જોઈ રહ્યા છો બાઇક ચાલકોની આવી જ હાલત થાય છે, અડધી ગાડીઓ છે એ પાણીમાં ડૂબી જાય છે। મારી પાછળ આવી રહી છે ગાડી, જુઓ આ સ્થિતિમાં અહીંયા દરેક ચોમાસામાં જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ખૂબ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે। મારે આજે ખાસ વિશેષ તંત્રને, જવાબદાર તંત્રને કહેવું છે કે આ ઐતિહાસિક સ્થળને કોઈ એવી વાત અહીંથી એવી ના જાય કે અહીંયા તો પાણી ભરાય છે, અહીંયા તો ગાડીઓ બંધ થઈ જાય છે, કારણ કે અહીંયા તપોભૂમિ છે। આ તપોભૂમિ ઉપર આવનારા સમયમાં લાખો ભક્તો દેશમાંથી આવવાના છે। જગ વિખ્યાત મંદિર માં લાખો જહુનું અને રઘુનાથપુરીનું જ્યારે મઠ અહીંયા સ્થાપિત કર્યું હોય ત્યારે એ જ એના પ્રાંગણની અંદર, એના દરવાજાની બહાર જ અહીંયા ગામનો આ ચોક છે, મુખ્ય બસ સ્ટેન્ડ છે અને આ જ ગામના બસ સ્ટેન્ડ ઉપર આવી હાલત જોવા મળી રહી છે, એ ખૂબ દયનીય છે। એટલે મારે અહીંના જ્યારે સ્થાનિક તંત્રને જગાડવાના પ્રયાસો માટે આજે અહીંયા મારે બોલવું પડે છે। એટલે ખાસ કરીને વિનંતી કરું છું તો અહીંના તલાટી કમ મંત્રીશ્રી રજૂઆત કરે, પોતાની રીતે રજૂઆત કરે અને લાખણી તાલુકા વિકાસ અધિકારીને ખાસ વિનંતી છે કે તમારી પોતાની ગાડી લઈને અહીંથી પસાર થાઓ એટલે ખ્યાલ આવે કે લોકો, વાહન ચાલકો કેવી રીતે, કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને અહીંયા કેવી રીતે પસાર થાય છે। મારી ખાસ વિશેષ બનાસ તકની આ મુહિમ છે। જો હજુ તંત્ર નહીં જાગે ને તો જેટલી વાર પાણી અહીંયા ભરાશે ને એટલી વાર મારું બોલવાનું બંધ નહીં થાય। તમે કામ કરો બસ। અહીંયા જોઈ રહ્યા છો આ ગાડીની હાલત, આવી પરિસ્થિતિમાંથી લોકો જ્યારે નીકળતા હોય છે ત્યારે વિકટ પરિસ્થિતિનો સામનો, ગાડી બંધ પણ પડી જાય અને વાહન ચાલકો જે છે એ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આ સામનો આવનારા સમયમાં ના કરવો પડે અને તમને કોઈ એવું કહી ના જાય કે લાખણી તાલુકામાં વિકાસ નથી થયો। એના માટે જો વિકાસ જ કરવો હોય, વિકાસ કર્યો હોય ને તો અહીંયા પાણી બંધ કરવું જોઈએ। અહીંયા એકઠું થતું જે પાણી છે એની વ્યવસ્થા કરવી જોઈએ। મારી બનાસ તકના માધ્યમથી તંત્રને મારી રજૂઆત છે, મારી સ્પેશિયલી અપીલ છે કે ખાસ કરીને આ લાખો જહુનું ધામ છે અને આવનારા સમયમાં જ્યારે 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અહીંયા પહોંચવાના છે, આખા ભારત દેશનો સૌથી મોટો અહીંયા મેળાવડો થવા જઈ રહ્યો છે, ત્યારે એ મેળાવડાની પહેલા આનું સોલ્યુશન લાવવા માટે બનાસકાંઠા જિલ્લા તંત્રને મારી અપીલ છે।